હોળી ધૂળેટીના પાવન પર્વ પર ડાકોરને રોશનીથી શણગારી દેવામાં આવ્યો છે। ભક્તો આવી રહ્યા છે ડાકોર મંદિર ખાતે રણછોડરાયના દર્શન માટે। રણછોડરાય ભગવાન કૃષ્ણના જે છે આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા પણ આવી રહ્યા છે। ત્યારે ડાકોરમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા પણ ખાસ કરીને કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓ જે છે ભગવાનના દર્શન કરીને ધન્યતા પણ અનુભવી રહ્યા છે। દૂર દૂરથી યાત્રાઓ જે છે આવી રહ્યા છે। ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી છે। ખાસ કૃષ્ણ ભક્તિના રંગે રંગાવા જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર હાલમાં ભક્તિમય બની ગયું છે। કારણ કે ભક્તો આવી રહ્યા છે ભગવાન રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે। લાખો પદયાત્રીઓ ડાકોર તરફ આવી રહ્યા છે। ત્યારે આ વર્ષે પણ પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ લાઇટિંગ સુરક્ષા વ્યવસ્થાઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। આ સાથે અમારા સંવાદદાતા નિખિલ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। નિખિલજી, ડાકોરમાં હાલ ભક્તો આવી રહ્યા છે મોટી સંખ્યામાં। આજે હોળીનો તહેવાર છે, કેવો છે ઉત્સાહ ભક્તોમાં, ત્યાંનો માહોલ કેવો છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। હાલ આપણે દ્રશ્યો જે અમે બતાવી રહ્યા છે તે મંદિરે હાલ ભક્તો અહીંયા જય છોડ માખણ ચોરના નાદ સાથે અહીંયા બસો રાજા રણછોડના આવી રહ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા જે ભક્તો છે તેમને તે આવી રહ્યા છે અને સાથે સાથે રાજા રણછોડના કરીને અનુભવે છે। અહીંયા પગપાળા એક સ્થળ પણ આવેલું છે, આપણે એમની સીધી કરીશું શું નાખું ને ક્યાં એક ડાકોર છે ગોરખદેવ પગપાળા પ્રાર્થના સંઘ ચાલી રહ્યા અમે 26 તારીખે અને આજે જે છે 4 પણ રસ્તામાં કર્યા ભગવાન સાથે દરેકની પૂર્ણ કરી અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જી બિલકુલથી ખૂબ જ ઉત્સાહ પણ જે છે યાત્રાળુઓમાં જોવા મળી રહ્યો છે। આ વર્ષે પણ એવી જ રીતે ભક્તો જે છે આવી રહ્યા છે મોટી સંખ્યામાં। ત્યારે બીજા ભક્તો બી ત્યાં હાજર છે, બીજા યાત્રાળુઓ પણ હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો આપ। જી ચોક્કસથી બીજા ભક્તો પણ છે તેમની સાથે વાત કરવાની કરીશું। શું નામ છે આપણી આવી રહ્યા રણછોડ કરીને કેવી અનુભૂતિ રણછોડની દર પૂનમ તો કરીએ છીએ આપણને જીરો કરે મોટું ઉત્સાહ જોરદાર હોય અને અહીંયા કરી લાડુ બધું ધરાય આ મોડક દેવ થી આવે અને ધન્યતા અનુભવી છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન જે ધોની સાથે જી આજે જે જી બિલકુલ।
બિલકુલથી ભક્તોમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે હોળીનો પાવન પર્વ છે ત્યારે રણછોડરાય મંદિરમાં કેવા પ્રકારનો ખાસ ભગવાનને શણગાર કરવામાં આવ્યો છે, કેવા પ્રકારનો બંદોબસ્ત આટલી ભીડને નિયંત્રિત કરવા માટે મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે એ અમને દ્રશ્યો પણ બતાવો અમારા દર્શક મિત્રોને, અને હાલ ત્યાં કેવો માહોલ છે દ્રશ્ય અમારા દર્શક મિત્રોને બતાવો. તો આ જે દ્રશ્ય છે તે ડાકોર મંદિરના મુખ્ય દ્વારના દ્રશ્યો છે. ભક્તો અહીંયાથી દર્શન જય માખણ અનુભવતા હોય છો. બિલકુલથી બીજા ભક્તો અહીંયા પણ ત્યાં હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો કે કેટલી દૂરથી તે લોકો આવી રહ્યા છે, કેટલા વર્ષથી આવી રહ્યા છે અને કેવો જે છે એ લોકોમાં ઉત્સાહ છે ખાસ આ દિવસોને લઈને. જી અહીંયા અહીંયા એક ભક્ત સાથે વાત કરીશું. આપ ક્યાંથી આવી રહ્યા છો? ભક્ત રાજા દર્શન કરીને કેવું લાગ્યું? જી ચોક્કસથી અન્ય અન્ય પણ છે એની સાથે આપણે કરીશું. જી ક્યાંથી આવી રહ્યા અને રાષ્ટ્રના દર્શન કરી પણ આવી રહ્યા છો? કેટલા જણ છો? વાત કરવામાં આવે તો શ્રદ્ધાળુઓ છે તે રાજા રણછોડ માખણ ચોર મંદિરમાં કોણ છે? રાજા રણછોડ તેના સાથે તો આવી રહ્યા છે. ફરી આપણે દ્રશ્યનો પ્રયત્ન કરીશું જ્યાં તેમનો દસ્તારો અવિરત અહીંયા ચાલુ છે. જી બિલકુલથી નિખિલજી, સાથે વિવિધ સેવા કેમ્પો દ્વારા પણ ભક્તોને જે છે સેવા અપાતી હોય છે, ત્યાં કોઈ વિવિધ સેવા કેમ્પોના જે છે સંચાલક હોય તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો કે કેવા પ્રકારની સેવા આ વર્ષે તેઓ દ્વારા ભક્તોને આપવામાં આવી રહી છે મંદિરની આસપાસ. જી ચોક્કસથી જો આવે તો કેમ્પો મંદિર છે અહીંયા જે સેવા છે સંચાલક છે ફક્ત ને ફક્ત ભક્તો જ અહીંયા આવી રહ્યા છે. અન્ય ભક્તો સાથે પણ આપણે ચર્ચા કરી રહ્યા છો. અમદાવાદ શું નામ છે? આપણે રેસિડન્ટ આપણે સરસ ખૂબ છે. હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે ગયા છીએ. ઘણો બધો આનંદ પણ આવી રહ્યા છો. ના આયા તો ગાડી જાય તો લઈને ચાલતા એના પછી નિર્ણય કરજો કલાક માટે શું કેવી માટે શું અનેરો ભગવાન માટે તો એવું મનમાં એવું આનંદ થાય કે અત્યારનો તહેવાર હોળીનો ને એ બી અમુક આપણને બહુ પસંદ આવે છે અને ઘણું ઓછું થાય છે. ડાકોર સાથે સૌથી મોટી પૂનમ શું કેવી શો મળી છે? ડાકોરમાં અત્યારે આ સુવિધા બહુ થઈ છે અને પબ્લિકને ઘણું મળે, આમ આકર્ષણ મળે એવા વધારે પબ્લિક ડાકોર યાત્રા સુવિધા સારી એવી મળી રહી છે. ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ ડાકોરની જો વાત કરીએ આપણે યાત્રાધામની, તો યાત્રાધામમાં પાણી સુવિધા નથી મળી રહી. ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. અમે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે ખૂબ જ એટલે કે ઉતાવળી પડે જે છે ભગવાનના દર્શન માટે આવી રહ્યા છે. ખાસ કરીને ત્યાં પોલીસ અધિકારીઓ પણ હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો કે કેટલી સંખ્યામાં ભક્તો આ વર્ષે આવી રહ્યા છે અંદાજિત. ચોક્કસથી જો વાત કરવામાં આવે તો લાખી સંખ્યામાં દર્શાવ થયા હોય છે, પરંતુ ક્યાંક આ વખતે ભક્તોનો ધસારો ઓછો થઈ રહ્યો છે. ચર્ચા કરવા માટે પ્રયત્ન કરી
નામ છે અને આપણું ભક્તો કેટલો ધસારો અહીંયા ભક્તોને જોવા મળે. ચોપડે વાત કરી તો જી બિલકુલથી મંદિર પ્રશાસન દ્વારા અને જોવા મળી રહ્યું છે. જી ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે ભક્તો માટે, ખાસ જે આવી રહ્યા છે મોટી સંખ્યામાં, એટલા માટે અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર નિખિલજી. તો ડાકોરના મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. હોળીના પાવન પ્રસંગે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ભગવાન રણછોડરાયના દર્શન માટે. ભક્તિ ગીતો અને કીર્તનોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. દૂર દૂરથી યાત્રાળુઓ આવી રહ્યા છે ડાકોર.